તમને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈએ પછી આપણે વાડી વાડીએ પોગીએ ને આવીને તો ગાઈસ આપણે વાલ ચાલુ કરી જ નાખી. અને ગાઈસ આજે આવવામાં થોડુંક આપણે મોડું થઈ ગયું. ફટાફટ આપણે ગાઈસ વાલ ચાલુ કરી નાખી. તો ગાઈસ આપણે વાલ ખોલી નાખ્યો અને આપણે હાલે જી પાણી નીકળે અહીંયા. નહીં ગાઈસ આજે આપણે આવવામાં થોડુંક મોડું થઈ ગયું. હેઠ ગાઈસ 7:30 પગ્યો પાણી વારવા. આ ગાઈસ આખો દી કાલે નાકા વાર્યા ને ઉઠાણું નહીં ને એટલે આવા મોડું થઈ ગયું. તો ગાઈસ આજે એટલી બધી ઠંડી નથી લાગતી. આજે આપણે મોડા આવ્યા ને એટલે એટલી બધી આમ ટાઈટ ન હોતી. આજ તો ગાઈસ બહુ મોડું થઈ ગયું છે ઉઠવામાં. હજી તો ગાઈસ આપણે ઘણું પાવાનું બાકી છે. એક વાડીમાં ગાઈસ પાણી હાલે ને આપણે બીજી વાડીમાં ગાઈસ પાણી વારવું પડશે. આપણે હજી 4 વાડી તો એમાં બાકી રહે. હજી ગાઈસ આપણે આખો દી કાલે પાણી હાલશે ને આજ તો હજી પીવે એટલી વાડી પીવે ને કે બાકી રહી જશે. તો આપણે કાલે હજી વારું છે. તો ઘઉં પાતા ગાઈસ આપણે 5 દી લગભગ ન થાય. અને એવું નહીં ગાઈસ આપણે રાતે પાણી નથી પાતા ને કે ગાઈસ આપણે આ 3 દીમાં પાઈ દી. પણ રાતે ન પાણી પાવતા ને દિવસે જ પાણી પાવાનું એટલે ગાઈસ એટલી વાર લાગે છે પાવ. આ જો ગાઈસ આપણે પેલી વાડીમાં હાલે પાણી અત્યારે અને આપણે જો ગાઈસ વાલ ખોલી નાખ્યો પાણી પણ તોરિયામાં આવી ગયું. અને આ જેટલું ટાઈટ જેવું નહીં કંઈ થોડોક મોડ આવી ગયા ને એટલે કંઈ ટાઈટ જેવું નહીં. અને જો ગાઈસ આપણે અહીંયા પાણી આવે ફટાફટ. અને આજ ગાઈસ આ વાડીમાં આપણે ખાલી ખાતર નાખ્યું હતું ને 1 અને 2 તો આ વાડીમાં ગાઈસ પાણી હાલે. આપણે આમ વાલી વાડીમાં ગાઈસ આપણે ખાતર નાખવું પડશે. તો ખાતરને નાખી દઈ પહેલાં તો ગાઈસ અહીંયા પાણીનું અહીંયા પરવા પોગી જાય ને અહીંયા અમે શેઠે પછી ખાતરને નાખવાનું ચાલુ કરી દઈશું. એટલે આપણે ખાતરને એવું નાખીને વાડી પાણી પાવાનું જ છે ખાલી. તો અત્યારે તો ગાઈસ ટાઈટ નહીં જ વાતી અને એમાં કાંઈ ખાતર નાખવાનું થાય છે ઠામકી નહીં ટાઈટ ભાઈ. જો ગાઈસ આપણે પાણી ચાલુ થઈ ગયેલું છે ને આપણે તૂટેવું નહીં. તો ગાઈસ ખાતરને વોટર નાખી દીધા કે હારે અને તો વાડી પાણી કરી આપણે વાલે આટો મારો ને આમ જો ગાઈસ નાકો તૂટી ગયું ને આપણું પાણી હેઠ જાય આમાં સેઠે. અને ગાઈસ આપણે પાણી આ તોરિયા માલે ને તૂટીને ગાઈસ આપણે બીજા કણે જાય. ગાઈસ ફટાફટ નાકો બંધ થઈ જશે. પાણી ગાઈસ આપણે હવે ચાલુ કર્યું ને તેનું ગાઈસ પાણી આમાં જાય છે. ટાઈટનું જો આવ્યો નહીં નાકું ગાઈસ ફટાફટ બંધ કરી દઈ. તો ગાઈસ નાકું બંધ કરી દીધું અને હવે ગાઈસ નાકું નહીં તૂટે એટલું બધું ગાઈસ પેક કરી નાખ્યું. એટલે ગાઈસ હાથ ચડી ગયો. હા તો ગાઈસ મને નથી ખબર કે આપણે આ પાણી કેમનું આમ જાતું છે. હા તો પછી ગાઈસ હું વાલ જોવા આવ્યો ને ત્યારે ખબર પડી કે આપણે નાકું તૂટી ગયું હોય. ફટાફટ ગાઈસ આપણે હાંધી નાખ્યું અને હવે જો ગાઈસ આપણે પાણી જાય ફૂલ. મેં ગાઈસ બેનું ધીમું આવે ખબર નથી કે આપણું પાણી અહીં તૂટીને આમ ઠેઠ જાય અને આપણે પાણી ગાઈસ ઓલા બગલા સામે બેઠા ને અહીંયા ઠેઠ પાણી હાલે છે. ગાઈસ ટાઈટનું અહીંયા આવ્યો નહીં જોવા ને કે આપણું આ પાણી ફેલ ન જાત. હવે ગાઈસ નાકું વાડું વાંચી દીધું છે તૂટશે નહીં હવે સમજો. ગાઈસ કરી દીધું હકાબમ આડું. ગાઈસ હવે અહીંયા આવ્યા તો પાણી તૂટા જાય હાય લાગી. તો ગાઈસ આપણે આમાં ડબલું પીડું છે જે આપણે સિંચાઈ કાપીને કરેલું છે અને આપણે પણ ગ્લાસ પીડો. ગાઈસ આજે હું ગ્લાસથી પાણી પીવીશ. આજે આપણે એવું નથી પાણી પીવું. ગ્લાસ આપણે ધોઈ નાખી હરકો. તો ગાઈસ આપણે અમને ખાતર નાખવાનું થાય છે ને તો આપણે પોતે કાઢતા યારે એટલે ઉપાડીએ. તો ગાઈસ આપણે પોટ કાઢ નાખો હોય આપણે બેહવા માટે આ ડબ્બો લેતા જઈએ એટલે એના ઉપર બેવાય. ગાઈસ આપણે કોથળી લેતા જઈએ ઉપર આમ નાખી દેવાનું. તો કોથળી ગાઈસ આપણે હકી જ છે લીલી નહીં તો આપણે લેતા જઈએ આપણે પાણી હાલીએ. અને ગાઈસ હમણાં ઘડીક રહીને ગાઈસ ખાતર નાખવાનું થાય છે ને
એટલે ગાઈસ આપણે કોટ કાઢી નાખ્યો. ટાઈટ તો હે પણ એમાં કોટ કાઢી નાખ્યો. કોટ આપણો ખાતર નાખીને એટલે ખાતર વાળો બગડે નહીં. જો ગાઈસ આપણે ડબ્બો લઈ લીધો. અહીંયા પાણી હાલે, નાકું આપણું ભરી ગયું. ફટાફટ જઈ હવે જો ગાઈસ ધોર્યો આમ સલકાણો. ગાઈસ મને નથી ખબર કે અહીંયા નાકું આપણે ક્યારે તૂટી ગયું હોય. નકર ગાઈસ હું વેલા હાથ જેવા તો આપણા પાણી હાથું બગડે જ નહીં. ઠેઠ ગાઈસ હા મેં કોઈમાં બગલું બેઠું ને અહીંયા ઠેઠ પાણી વહી ગયું. તો ગાઈસ આપણે નાકું વાળી લીધું ને જો ગાઈસ પાણી કેટલું ફૂલ જાય. જતે જ નાકું ઠેઠ ગાઈસ બગલા બેઠા ને અહીંયા ઠેઠ પાણી પોગી ગયું. અને આ તો ખબર નથી કે આપણું નાકું તૂટી ગયું. એ ગાઈસ પાણી ક્યાં ભરાણું ખબર? જો એ સામે બગલા બેઠું ને એક તો ગાઈસ અહીંયા ઠેઠ પાણી ભરાણું. ક્યારનું પાણી જાય મને ન ખબર. હું આ તેનો ગાઈસ આપણે નાકું તૂટી ગયું છે. ઘણું પાણી બગડી ગયું ને ગાઈસ આપણા વાઢી રહ્યું ને ઓળાકણ ઠેઠ પોગી ગયો હોત. ઠેઠ ઓળાકણ તો ગાઈસ હવે ડબ્બો લાવે બેવા માટે. તો આપણે આમ જો કોથળી રાખી દેવાની. તો ગાઈસ કોથળી તો ઠારવાળી તો આપણે આમ ફેરવી નાખશું. તો ગાઈસ આ જે ઇન્કવાયરી સાઈડે લીલી આપણે આ બાજુ ગાઈસ થોડી ફૂકીએ ને અહીંયા આપણે આમ બેવ થઈ જાય મસ્ત. તો ગાઈસ આજના નાખવું ભરે છે ને ત્યાં આપણે બેવાનું. પછી આ વાડી પી જાય ગાઈસ એટલે આપણે ખાતર નાખવાનું ચાલુ કરવું જોઈએ. અત્યારે નાખે પણ ગાઈસ અત્યારે ટાઈટ એવી છે ને આપણે ઘઉંમાં આપણે ઠાર આવેલો એટલે આમાં હાલે ને એટલે પગ થઈ જાય ઠંડા. એટલે આપણે થોડાક મોડે ખાતર નાખશું. ઘડીક રહીને નાખવું ગાઈસ ભરી જાય આપણે કાં વાડી પડી દે પછી નાખશું. થોડોક તડકો થાય ને ત્યારે નાખશું ગાઈસ. અત્યારે હજી ખાતર નહીં જ નાખવાનું. ના કે આ જો ગાઈસ ઠાર આવેલો હોય ને એમ પગમાં મળે તો આપણે પગ થઈ જાય આમ ઠંડા. એટલે ગાઈસ ઘડીક રહીને ખાતર નાખશું. ના જ ન હોય નાખવું ભરે ત્યાં સુધી બેસવાનું પછી આપણે વાળ લેવાનું નાખવું. અને હવે તો ગાઈસ આપણે 5-6 મિનિટે 10-15 મિનિટે નાખવું ચેક કરી આવવાનું કે આપણે ત્યાં તૂટ્યું કે ન તૂટ્યું. એટલે પાણી આપણું બગડે નહીં. તો ગાઈસ નાખવું ભરી ગયું આપણે. ગાઈસ આપણે વિડીયો અપલોડ કરવાનો આપણે ટાઈમ બદલાવી. પહેલાં ગાઈસ હું સાંજના ટાઈમે આપણે 7:30 થાય ને ગાઈસ હું ત્યારે વિડીયો અપલોડ કરતો હતો. અને હવે ગાઈસ આપણે ખબર પડે ને આપણે સવારે 7:30 વિડીયો અપલોડ કરશું કાં ગાઈસ આપણે 8 વાગે. જો 7:30 આપણે ગાઈસ અપલોડ વિડીયો ન થાય તો આપણે 7:42 કાં 7:50 મિનિટે તો ગાઈસ એટલા વાગે આપણે ગાઈસ અપલોડ કરશું વિડીયો. અને હવે ગાઈસ આપણે સાંજે વિડીયો અપલોડ નહીં કરી કેમ આપણે ગાઈસ આખો દીનો ગાઈસ બ્લોગ બનાવશું અને સાંજું દેખાડશું ગાઈસ. સવારથી તો ગાઈસ સેટ સાંજ સુધી એ બ્લોગ બનાવશું. અને ગાઈસ એમાં કેવું થતું કે અત્યારે હું બ્લોગ બનાવું અને સાંજે ગાઈસ 7:30 આપણે કમ્પ્લીટ જોઈ તો ગાઈસ હું બપોર સુધી બ્લોગ બનાવતો અને બપોર પછી ગાઈસ હું એડિટિંગ કરતો. એડિટિંગ હાથે પાર્ટ કટ ને એવું કરી હાથું મેચિંગ કરીને પછી ગાઈસ હું વિડીયો સાંજે 7:30 અપલોડ કરતો. અને આ તો ગાઈસ હવે કેવો ટાઈમ આપણો થઈ ગયો આખો દી બ્લોગ બનાવવાનો અને સાંજે ગાઈસ એડિટિંગ કરી નાખવાનું. અને સવારે સુબહ આપણે ખબર પડે ને ગાઈસ ત્યારે આપણે અપલોડ કરવાનો. કાં 7:30 આવશે કાં 7:50 કાં આપણે 7:40 એટલે ગાઈસ આડા ગાડામાં આપણે વિડીયો અપલોડ થઈ જાય છે. તો ગાઈસ નાકું ભરી ગયું. નાકું વાળ લઈ તો ગાઈસ નાકું તૂટી ગયું. તો ગાઈસ આપણે નાકું વાળ લઈ. હવે નાકું આપણે વાળ લીધું જો આ પાણી ભોગી ગયું છે ટાયા સુધી. અને જો ગાઈસ કાલે છોકરા બીતા હતા પણ ગાઈસ આ પક્ષીઓ નહીં બીતા. આમ જો મારશે કાલે ગાઈસ છોકરા બીતા હતા ભાગતા હતા પણ ગાઈસ તબીલે વાળ ખોલવા ગયો હતો ને ત્યારે અને આપણે પક્ષીઓ નહોતા બીતા. જો આમ જો ગાઈસ પક્ષીઓ નહીં બીતા મારથી અને છોકરા મારથી બી એને ગાઈસ થોડોક તડકો થઈ ગયો ને આપણે હવે ખાતર નાખી દઈશું. અને જો ગાઈસ ખાતર લેવા સેટે પોગી ગયા. અને ગાઈસ હવે આપણે ખાતર નાખશું. તડકો થઈ ગયો છે ને તો ખાતર આપણે હવે નાખી દેવાય. અને પાણી વાડીએ ગાઈસ ખૂટું આવી છે અને આપણે ખાતર અહીંયા લઈ જવું જોઈએ. તો આપણે જો થેલી એક દાન તો ગાઈસ હું નાખી આવ્યો. બીજી દાન ગાઈસ લેવા આવ્યો હું. એક તો ગાઈસ આપણે સેટ અહીંયા નાખીએ એક કોથળી લેતો જાય એટલે ઉપાડી. તો ગાઈસ આપણે કોથળી મેકી દીધી ને ગાઈસ આપણે અહીંથી જ ગાઈસ આપણે નાખવાનું ચાલુ કરવાનું ખાતર. અને ગાઈસ સેટા ઉપરથી ને ઉપાડીને આવ્યો ને ગાઈસ થાકી ગયો. ગાઈસ આપણે નાકું ભરી ગયું છે. નાકું વાળતું જવાનું અને ખાતરે નાખતું જવાનું એ રીતના કરવાનું હોય. તો ગાઈસ નાકા તો હું 2માં કરીને આવ્યો તો પણ ભરી ગયો છે. તો નાકું વાળી પછી આપણે ખાતર નાખવાનું ચાલુ કરશું.
તો ગાઈસ આપણે ઘરેથી નહોતું આપણે કાઢ્યું ટિફિન અને ગાઈસ ટિફિન ખોલીને આપણે જોઈ લઈશું એનું શાક એ પછી ગાઈસ આપણે ખાવાનું ચાલુ કરશો. તો ગાઈસ આપણે શેણાનું શાક અને લોટ લઈ તો ગાઈસ આપણે ખાઈ લીધું ને આપણે હવે અહીંયા અત્યારે વાલે પાણી પીવા ગાઈસ આપણે આ ડબલામાં ખીચામાં જ પાણી પી લઈએ એટલે ગાઈસ ગ્લાસમાં રહ્યું ને મજા ન આવે પીવાની આમાં મજા આવે પીવાની ગાઈસ આમાં જે વધારે પાણી સમાય ગ્લાસમાં ઓછું પાણી સમાય એટલે આમાં પીવાની મજા આવે. પાણી ગાઈસ પી લીધું અને ગાઈસ આપણે હવે એક વાડી રહી ને પાણીની ખૂટું આવી પછી આપણે ગાઈસ એ વાડી પાણી થઈ રહે ને એટલે બીજી વાડીમાં પાણી વાળી દેવાનું છે. તો આપણે એ વાડી એક જ નાખવું છે ખાલી એક નાખવું એ પી દે એટલે આપણે બીજી વાડીમાં પાણી વાળી દેવાનું તો એટલી વાડી ગાઈસ આપણે પી દઈએ. આપણે આ વાડીમાં પાણી વાળી દીધું અને જો ગાઈસ આપણે પાણી પણ આવી ગયું અને ગાઈસ આ તૂટીને પણ આમ જાય અહીંયા આપણે ગાઈસ થોડુંક બાકી છે ને એ પાવાનું હોય પછી આપણે આડું કરી દેવાનું અને આ ગાઈસ આખું હરિયામાં ભરવા દેવાનું છે. ઓલી વાડી ગાઈસ આપણે પી દીધી છે અને બીજી વાડીમાં ગાઈસ આપણે પાણી વાળી દીધું અને આ તો ગાઈસ તમે કહેતા કે રૂમાલ અને ટોપી ગાઈસ કેમ બાંધ્યો રૂમાલ અને ટોપી કેમ પહેરી તો ગાઈસ આપણે તડકો બહુ થઈ ગયો એટલે ગાઈસ રૂમાલ ને ટોપી બે પહેરી લીધું છે તડકો ન લાગે એટલો બધો અને ગાઈસ હજી તો ચેક કરવા જવાનું છે આ રીતના ગાઈસ જો આ તેડું પડી ગઈ છે ને એમાં ગાઈસ આ રીતના પાણી નીકળે આમ જો તો ખાલી આટલું જ હોય પણ પાણી જો આંક કરી નીકળે છે તો એને ગાઈસ ચેક કરતું ઠેઠ થોડા ઘણા આમાં વાલ સુધી જવું પડશે. તો આપણે અત્યારે વાગી ગયા 5 અને જો ગાઈસ આપણે 5 વાગ્યે અને આપણે આ વાડીમાં પાણી ચાલુ કરી દીધું આ ગાઈસ આપણે વાડી પી દીધી છે અને આપણે એક વાડી પાવાની બાકી છે તો ગાઈસ થોડુંક અત્યારે ગાઈસ નાકું વાર્યું ને એટલે જીભ થોડીક એવી થવા માંડી આમ જો ગાઈસ અત્યારે આમ નાકું તોડ્યું અને આંકોર પાણી જાયું કરી દીધું એટલે પાણી અહીંથી આમ આવે ને સીધું આમ વહી જાય અને ગાઈસ અત્યારે આપણે 5 વાગી ગયા છે ને આપણે 5 વાગે ગાઈસ આમાં પાણી વાળી દીધું છે અને હવે આપણે ગાઈસ ખાતર લેવા જવું જોઈશે. આ વાડીમાં ગાઈસ આપણે ખાતર ન નાખેલું આપણે ગાઈસ નાખ્યું હતું વાડીમાં ખાતર 2 વાડીમાં પણ મને કેવું લાગ્યું કે હાજ સુધી હાલશે કે રાત સુધી હાલે પાણી પણ ખૂટશે નહીં કેમ આપણે બફારાનું પાણી આવતું હતું પછી આપણે 3 વાગે ગાઈસ આપણે કેવું કર્યું કે લાઇટ આવે એટલે ડેડકો ચાલુ કર્યો ને તો ગાઈસ આપણે આ વાડી પી ગઈ 2 વાડી પછી આપણે જે ખાતર નાખેલી હતી ને એ વાડી અંદર પી દીધી અને ખાતર નાખેલા વગરની હતી ને ગાઈસ એ વાડી બાકી રહી ગઈ છે તો આપણે ગાઈસ હેઠ સામે જો ખાતર લેવા જવાનું છે અને પછી ખાતર નાખવાનું છે એટલે આપણે આ વાડીમાં થોડું ખાતર નાખી દઈએ પછી 1-2 હારિયા કે 20-25 હારિયા જે પીવી આ 6 વાગ્યા સુધી પાણી વારવાનું થાય છે 7 વાગ્યા સુધી 1 કલાક 7 વાગ્યા કેટલા વાગ્યા સુધી વારવાનું થાય છે અને ગાઈસ આપણે ખાતરે નાખતું જવું પડશે અને પાણી હારે વાળતું જવું જોઈએ. ગાઈસ આપણે ખાતર ઠેઠ ઓળખાણ સામે જો ગાઈસ ઠેલી પડીને ત્યાં સુધી ગાઈસ આપણે ખાતર નાખી દીધું છે અને ગાઈસ હવે આપણે કંઈ વાંધો નહીં આટલું તો ગાઈસ આપણે આજે 6 વાગ્યા સુધી વારવાનું છે એટલે ગાઈસ પોગતા લગભગ ખાતરનો વાંધો નહીં આવે અને ગાઈસ આપણે આમ જો આ ટોપી ગાઈસ આ પારી ઉપર હતી ને તો ગાઈસ પવન આવ્યો ને ઉડીને ગાઈસ આપણે પાણી મોઈ ગઈ અને ટોપી ગાઈસ આપણે થઈ ગઈ લીલી આમ જો ગાઈસ ટોપી થઈ ગઈ લીલી તો ગાઈસ હજી તો આપણે આ હતું ના બંધ કરવા જવું જોઈએ અમુક જગ્યાએ પાણી નીકળે ને અહીંયા આમ હાથે તો ગાઈસ ઠેઠું આમ બંધ કરવા જવું જોઈએ પછી આ ગાઈસ પાણી આપણે અહીંયા ભરાય છે નાકા પાણી આવશે ધીમું
તો પેલા નાકા તો આપણે બંધ કરી આવી, નાકા પાણી આપણે ફૂલ નહીં આવે. ગાઈસ આપણે અત્યારે વાગી ગયા છે 6 અને જો ગાઈસ આપણે થોડું અંધારું પણ થઈ ગયું અને ગાઈસ આપણે 6 વાગે લાઈટ વહી ગઈ છે અને પાણી હાવ આવે ધીમું ધીમું. લાઈટ અત્યારે ગાઈસ આપણે સવાર વહેલી આવે અને સાંજે 6 વાગે વહી જાય. તો અત્યારે ગાઈસ હાવ પાણી આપણે ધીમું ધીમું આવે. જો આપણે અહીંયા બફનાડો રહ્યું ને એટલે સોરી ગાઈસ આપણે વાલ રહ્યો ને અહીંયા પાણી નીકળે ને અહીંયા જો ગાઈસ હાવ આપણે ધીમું ધીમું આવે ને ધીમું ધીમું. તો ગાઈસ આપણે ધીમું ધીમું આવે છે 6:30 વાગ્યા સુધી પાવશું, પછી આપણે ગાઈસ ઘરે હાલા જઈશું. અને અહીંયા આપણે ગાઈસ પાણી હાલતું હતું ને અહીંયા 6-7 હારિયા પડી દીધા છે અને બીજા ગાઈસ આપણે સવાર પાઈશું અને હજી 6:30 વાગ્યા સુધી વારશું પાણી, પછી કેટલા હારિયા પીવે છે. તો પાવડો પાછા આપણે લેતા જ હતી અહીંયા. હજી તો ગાઈસ ઠેલીઓને એવું હંધું સરખું મેકવું જોઈએ, તો અંધારામાં ગાઈસ જડશે નહીં. એમ જો ગારામાં થઈને એલું જવાનું. આ ગાઈસ તૂટી ગયું હતું ને એટલે પાણી હાંધું બીજા હારીમાં વહી ગયું. તો અત્યારે તો 6:30 વાગ્યા સુધી વારશું, પછી પાણી બંધ કરીને ઘરે હાલે જઈશું. આપણે હવે જવાનું ઘરે. અને જો ગાઈસ આપણે હાવ અંધારું થતું આવે છે અને ગાઈસ આપણે હવે ઘરે જવાનું ટાઈમ થઈ ગયો, તો આપણે હવે હાથ પગ ધોતા જઈ. તો ગાઈસ આપણે હાથ પગ ધોઈ નાખ્યા અને આપણે હવે કોટ ને એવું પહેરતા આવી. જે આપણે ગાઈસ સામે ઝૂંપડીએ પીડા છે કોટ ને એવું, તો અહીંયા આપણે ઝૂંપડી હાલે જઈએ સ્વેટર ને એવું પહેરીને, પછી આપણે વાલ બંધ કરીને અને ઘરે હાલા જઈએ. તો આપણું અહીંયા સ્વેટર પીડ્યું છે, સ્વેટરમાં કંઈ હોય નહીં, થોડુંક ખંખી નાખી. તો ગાઈસ હવે સ્વેટર પહેરી લઈએ આપણે. તો ગાઈસ આપણે સ્વેટર પહેરી લીધું અને ગાઈસ અંધારું હાવ થતું આવે છે, કંઈ દેખાતું નહીં ગાઈસ. આમ જો ગાઈસ આ પાણી આપણે કાઢેલું છે. ગાઈસ આપણે ચંપલ આમ જો ગાઈસ આપણે ઝૂંપડી બને ને એમાં પાણી અંદર આવી ગયું. તો ગાઈસ ચંપલ ગોતવા જઈશ. પેલા થેલી ના પડે. તો ગાઈસ ચંપલ તો આપણે હેઠ આગળ કાઢીને અહીંયા જવું જોઈએ. આમ જો ગાઈસ આ ઉઘાડા પગે આમાં હાલવાનું થાય, એમાં ચંપલ જ નથી પહેરે. તો ગાઈસ આપણે અહીંયા વાલ બંધ કરવાનો છે, તો વાલ બંધ આપણે કરી દઈ. વાય જો ગાઈસ આપણે વાલ બંધ કરી દઈએ ને એટલે આપણે અહીંયા ગાઈસ પાણી બંધ થઈ જશે. અને ગાઈસ તળાવમાં જે એમાં ચક્રી છે ને અહીંયા પાણી નીકળીને ચાલુ થઈ જશે. તો ફટાફટ આપણે વાલ બંધ કરી દઈએ. તો ગાઈસ આપણે વાલ બંધ કરી દીધો છે અને આપણે વાયલા જઈએ ઘરે. તો પહેલાં તો ગાઈસ આપણે ચંપલ પહેરવા જોઈશે. તો ગાઈસ આપણું આ આપણું પાટલું અને ગાઈસ આપણે પહેરવા ચડો કરીને ઘરે આવેલું જવાનું. તો ગાઈસ આપણે ખાતરની છેલ્લે તોડવા હાટું આપણે ધાર્યું બહાર કાઢ્યું હતું. ધાર્યું આપણે ગાઈસ એન્કો હરખું મેકતા જઈ, જે એન્કો દેખાય નહીં. તો ગાઈસ આજનો બ્લોગ આપણો પૂરો. સોરી ગાઈસ, આજનો બ્લોગ ગાઈસ આપણો પૂરો. મળશું એક ગાઈસ નવા એક બ્લોગમાં. ત્યાં સુધી ગાઈસ બાય બાય. બાય બાય ગાઈસ. બાય બાય. બાય બાય ગાઈસ. બાય બાય.